હેલો માય બ્યુટીફુલ પીપલ, વેલકમ ટુ માય ચેનલ. સો આજે આપણે જોઈશું ધોરણ 10 ચેપ્ટર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ યુનિટ 1નો ત્રીજો ભાગ, જે છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, એટલે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તેના વિશે જોઈશું આપણે. અને જો તમે આ ચેનલ ઉપર બીજા અન્ય ધોરણો અને અલગ અલગ સબ્જેક્ટના વિડીયોઝ જોવા માંગતા હોય અને ભણવા માંગતા હોય દરેક યુનિટના ચેપ્ટર વાઇઝ, તો કમેન્ટમાં જણાવશો. તેમજ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયો અને ચેનલને શેર કરો, જેથી કરી દરેક લોકોને ઉપયોગી બને. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. અને વિડીયોને સંપૂર્ણ જોવો અનિવાર્ય છે, કારણ કે આ વિડીયોના અંતમાં તમને આ ચેપ્ટર એટલે કે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડની ગ્લોસરી અને સમાનાર્થી વિરોધાર્થી શબ્દો જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે, એન્ટોનિમ અને સિનોનિમ્સ, એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય. કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013થી ચાલે છે. તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે. માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું કેન્દ્ર છે. પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યાવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂક્યા છે. ગ્રંથાલયના સેક્રેટરી મંત્રીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિ પારખીને એકતા સાધી શકે છે. જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી છે અને હાલમાં ગ્રામીણ વાંચન ખંડો બહુધા પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. આ જ કારણે મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની બહુશ્રુત સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે, તો એક એવું વાતાવરણ ઊભું થશે કે જેમાં સ્ત્રીઓ અંધારું તથા બહાર જતા ડરશે. આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાંચન ખંડો ખોલવાની યોજનાઓ બનાવી. વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડનું જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મશાલ જેવું છે. અને વળી અહીં એવા પુસ્તકો પણ છે કે જે મહિલાઓને આવી તકનો સુઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. So let's start. Glossary. Resident, residing in a particular place. Lobbied, join hands to influence government. Demand, a strong need. Pulled in, collected and gathered. Burning desire, strong wish. Contribute, to give to common fund. Capacity, ability. Donate, to give something to help a person or organization. Farmer, predecessor. સરપંચ, a head of a village. Need, require અથવા તો want. Raise, increase. Craft, shape. Destiny, fate and luck. Resolution, an official decision. Power, ability to control people. Enterprise, a business organization. Panel, a group of people who answer the questions. Provide, to supply. Forge, to create something strong, enduring and successful. Benefit, advantage. Involved, to have as a part of something. Beneath, below or under. Scorching, burning. Sturdy, strong and healthy. Recruited, hired. Reference, source. Recently, lately and in the last few days. Share, participate. Launch, start a unit. Empower, to give power to. Counsel, advice given to someone. Discreet, not likely to be seen or noticed. Dispute, a quarrel. Professional, relating to work that needs special training and education. Lending, issuing અથવા books. Squander, waste time in foolish manner. Climate, atmosphere. Formulate,
to create by careful efforts. Beacon, someone or something that guides or gives hopes to other. Rural, related to the village. So now moving to the next things, synonym and antonyms. સો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે જે સિનોનિમ એટલે કે સમાનાર્થી શબ્દો, એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી શબ્દો. તો સિનોનિમને રિપ્રેઝેન્ટ કરે છે એસ અને જે એ આપેલો છે એ ડિનોટ્સ કરે છે એન્ટોનિમ્સને. સો અહીંયા એસ અને એ પ્રમાણે સિનોનિમ અને એન્ટોનિમ દર્શાવેલા છે, તેને તમે જોઈ શકો છો. સો વન બાય વન ચાલો વાંચીએ. આઈ હોપ કે તમે પણ સાથે સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છો. એન્ડ નાવ ઇટ્સ યોર ટર્ન ટુ સ્પીક. હવે તમારે બોલવાનું છે ડિઝાયર. તો ડિમાન્ડ, રીઝન કે વિશ, એટલે કે વિશ જે આન્સર છે ડિઝાયરનો, એ સમાનાર્થી શબ્દો છે એટલે એસની ઉપર રાઉન્ડ કરવામાં આવ્યું છે સિનોનિમ સમાનાર્થી શબ્દ. હવે નેક્સ્ટ જોઈએ બેનિફિટ, ડિસએડવાન્ટેજ, બેકન ઓર સ્પેસ. આન્સર છે ડિસએડવાન્ટેજ, એ એન્ટોનિમ છે એટલે કે વિરોધાર્થી શબ્દ. લાભ અને ગેરલાભ. હવે તમારી વારી છે. સો આઈ હોપ યુ આર સ્પીકિંગ વિથ મી. રેઝોલ્યુશનનો ટેટોમિનેશન. યસ, લાઈક ધેટ. અને બીજી એક સૂચના કે જો તમે અન્ય ધોરણોના અંગ્રેજી વિષયને લગતા વિડીયોઝ જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આ ચેનલને વધુમાં વધુ અન્ય લોકો સાથે શેર કરો, જેથી કરી અમે પણ તમને મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ. તો આ સાથે આપણું ધોરણ 10 વિષય અંગ્રેજીનો યુનિટ 1 સંપૂર્ણ પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વિઝિટિંગ.